કરીએ તો ગુજરાતી લોક સંગીતકાર ગીતા રબારીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે। ગીતા રબારીનું લોકપ્રિય ગીત રોણા શહેરમાં રિવ્યુ યુટ્યુબ ચેનલ પર ધૂમ મચાવી રહ્યું છે। ઇન્ટરનેટની દુનિયામાં ગીતા રબારીના રોણા શહેરમાં રે સોંગને 20 કરોડ પર વધારે વ્યૂ મળ્યા છે। ગીતા રબારીના રોણા શહેરમાં દેશ વિદેશમાં ખૂબ જ લોકચાહના સાથે એકમાત્ર એક ગીતને 20 કરોડથી વધારે વ્યૂ મળતા મેક્સિમમ વ્યૂ ઓન ગુજરાતી ફોલ્ડ સોંગ ઓન યુટ્યુબ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આજે ભુજ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ મિલન સોનીના હસ્તે ગોલ્ડ સર્ટિફિકેટ તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો। ગીતા રબારી લાઈવ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સ્થાન મળતા ગીતા રબારી ખુશી વ્યક્ત કરી હતી। પહેલા તો બહુ ખુશ છું કે મારું પહેલું ગીત આટલો બધા એમને વ્યૂ મળ્યા છે। 200 મિલિયન વ્યૂ મળ્યા છે એમને। ખાસ આપણા કચ્છની દરેક સમાજે મને બહુ સાથ સહકાર આપ્યો છે અને એમની જે લાગણી છે મારા પહેલા આલ્બમમાં એ લોકોએ બહુ બધો આમ સહકાર આપ્યો છે અને ખાસ ગુજરાતી ગીત છે એટલે આખા ગુજરાતી જે લોકો છે બધાએ બહુ સપોર્ટ કર્યો છે અને ખાસ તો આ ગીતને બહુ સાંભળ્યું છે એ લોકોએ અને ઘણા બધા વ્યૂ આપ્યા છે તો બહુ ખુશી અનુભવું છું અને ખાસ કચ્છી કોયલ જે નામ આપ્યું છે એક બાજુ રોણા શેરમાં અને બીજું કચ્છી કોયલ એટલે વધારે ગૌરવ થાય છે કે હું કચ્છી છું અને મને આ ગીત મળ્યું છે મારી કારીગીરીનું પહેલું ગીત જે આટલું હિટ થયું છે। નહીં ત્યારે નહોતું વિચાર્યું કે ગીત આટલું હિટ જશે કેમ કે નોર્મલી આપણે ગાતા હોય એવી રીતે ગાયું હતું અને મેં તો પહેલી વખત સ્ટુડિયોમાં ગાયું હતું પણ ધીમે ધીમે ગુજરાતી લોકો એને બહુ બધાને ગમવા માંડ્યું છે લોકોને બહુ મજા આવી છે વિડીયોઝ અને સોંગ બધાને ગમ્યું છે એટલે વધારે હિટ ગયું છે। જોકે પહેલા એવું બધું નહોતું વિચાર્યું કે એવોર્ડ મળશે કે આટલા સુધી જશું પણ કિસ્મતમાં હોય તો બધું મળી જાય જેમ કે ગીતમાં છે કિસ્મતની ગાડી અને એવોર્ડ મળ્યા પછી બહુ ખુશી અનુભવું છું કે વિચારાથી વધારે મળી ગયું છે આ ગીત થકી। જોકે કચ્છમાં આ વર્ષ નબળું છે તો ગાયો માટે ઘણા બધા લોક ડાયરા થઈ રહ્યા છે જેમાં મારા ઘણા બધા પ્રોગ્રામ થયા છે તો આમ આ થવું બહુ જરૂરી છે કેમ કે ગાયો માટે આપણી ફરજ છે આપણે કરીએ। આ વર્ષ નબળું છે તો એ લોકો ગાયો તો કઈ આપણી પાસે માંગતા નથી પણ આપણી ફરજ બને છે આપણી માં છે તો આવી રીતે ડાયરા થવા જોઈએ અને ગાયોના ચારા માટે પણ આપણું કઈ બી થોડું બને એટલું ભેરું કરી શકીએ આપણે એમના માટે। 3 દિવસ પહેલા શૂટિંગ કર્યું છે જે કદાચ આ મહિનામાં આવી જશે નવો પ્રોજેક્ટ છે જો કે રોણા જેવું છે બસ એના જેવું હિટ જાય એના માટે પ્રાર્થના કરીશું। બસ એટલું કહીશ કે તમે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છો એમાં ફક્ત ધ્યાન આપજો કેટલા વ્યૂ પડ્યા છે કેટલું હિટ જશે એ ધ્યાન ન રાખતા એને કઈ રીતે તમારે ગાવું છે સારી રીતે પબ્લિકમાં મૂકવું છે બધાને ગમે એવું કરજો એટલું ધ્યાન રાખશો તો પબ્લિક સારું હશે તો એ લોકો ઓટોમેટિક બધા સ્વીકારી લેશે। તમે ઘણા બધા ગીતો ગાયા છે તમારા દિલની નજીક એવું સોંગ કયું? મારા જો કે મેં 3-4 ગીતો ગાયા છે એમાંથી રોણા શેરમાં માતારા આશીર્વાદ સૌથી વધારે મને રોણા શેરમાં ગમે છે અને પછી માતારા આશીર્વાદ ગમે છે। દર્શકો માટે બે લાઈન ચોક્કસ માતારા આશીર્વાદ લઈશ કેમ કે એના પછી એ જ મને વધારે ગમે છે। માતારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માતારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે માતારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે। હરેશ જોગી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ।